નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીજીયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં ગટરના ગંદા પાણી અને વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા ન હોય સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે આજે સ્થાનિક રહીશોએ નગરપાલિકામાં જઈ ચીફ ઓફિસર સમક્ષ રોષ ઠાલવતા ગંદા પાણીના નિકાલની માંગ કરી હતી. પાલનપુર શહેરના કોલેજ કમ્પાઉન્ડ વિસ્તારમાં કોલેજ કમ્પાઉન્ડથી માવજત જતા માર્ગ ઉપર કમ્પાઉન્ડ વોલ બની જતા ગટરના ગંદા પાણી સહિત વરસાદી પાણીના નિકાલ કરતી લાઈનો ચોકઅપ થઈ ગઈ હતી, જેના કારણે ગટરનું ગંદુ પાણી લોકોના ઘરોમાં ઘૂસી રહ્યું હોવાથી સ્થાનિકોએ રોષ ઠાલવ્યો હતો. જો કે વરસાદી પાણી અને ગટરના ગંદા પાણીના નિકાલ નહીં થવાથી વરસાદી પાણી આ વિસ્તારમાં ભરાઈ જતું હોય, લોકોની ઘર વખરીને પણ નુકસાન થતું હોય, આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો આંદોલન છેડવાની ચીમકી સ્થાનિકોએ ઉચ્ચારી હતી. હું નિશામ દિલીપભાઈ પટિયાર કોલેજ કમ્પાઉન્ડ પાલનપુરનો રહેવાસી તથા આજુબાજુ બધા જે ઊભા છે બધા કોલેજ કમ્પાઉન્ડ રહેવાસીના નિવાસી છીએ. અમારી સમસ્યા એ છે કે આજે અમારી ગટર લાઇનની પાણીની નિકાલની વ્યવસ્થા આજે ચોકઅપ થઈ ગઈ છે. આજુબાજુ દરેક જગ્યાએ કોડ થઈ ગયા છે, તો અમારા ગટરના પાણીની નિકાલની વ્યવસ્થા કોઈ રહી નથી. ગટરો ઉભરાઈને જાય છે અને બાળકો બધા એમાં રમે છે અને એમાં એ લોકોની તબિયત બગડવાની અમને ખતરો છે. તો અમારું એની તકલીફ એ છે અને હજી વરસાદ આવવાની બાકી છે, અને વરસાદ આવશે તો અમારી સોસાયટી આખી પાણીમાં ગરકાવ થઈ જશે, એનો અમને ડર છે. તો જો અમારી પાણીની વ્યવસ્થા નિકાલની વ્યવસ્થા નહીં થાય તો અમે ઘર છોડીને ક્યાં જઈશું? તો અમારી નગરપાલિકાને ચીફ મિનિસ્ટરને એવી રજૂઆત છે કે અમારી યુદ્ધના ધોરણે તાત્કાલિક અમારી તકલીફની તાત્કાલિક વ્યવસ્થા કરી આપો, જેથી